તો બીજી તરફ વાત કરીએ આપણે તો વડોદરા શહેરમાં વધુ એક પ્રેરણાદાયી અંગદાનનો કિસ્સો સામે આવ્યો છે। અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા 44 વર્ષીય જીગરભાઈ નટવરભાઈના બ્રેઇન હેમરેજ બાદ અવસાન થતાં તેમના પરિવારજનોએ દુઃખની ઘડીમાં માનવતાનો અનોખો નિર્ણય લઈ અંગદાન માટે સંમતિ આપી। તેમના અંગો હવે અન્ય દર્દીઓને નવું જીવન આપશે। વડોદરાના રાજેશ ટાવર પાસે આવેલી વિષ્ણુકુંજ સોસાયટીમાં રહેતા 44 વર્ષીય જીગરભાઈ નટવરભાઈને 7-8 દિવસ પહેલા અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી। તેમને સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં બ્રેઇન હેમરેજ થતાં તેમનું નિધન થયું હતું। ત્યારે પરિવારજનોને ડોક્ટરો દ્વારા અંગદાનનું મહત્વ સમજાવ્યા બાદ પત્ની સ્મિતા મહેતા અને પરિવારજનોએ માનવતાભર્યો નિર્ણય લઈ જીગરભાઈના અંગોનું દાન કરવાની સંમતિ આપી હતી। ત્યારે જણાવી દઈએ કે જીગરભાઈના અંગો ગોત્રી સ્થિત GMERS હોસ્પિટલથી ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદની એમ્સ અને અપોલો હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ માટે મોકલવામાં આવ્યા, જ્યાં તે જરૂરતમંદ દર્દીઓ માટે જીવનદાયી સાબિત થશે। ત્યારે જીગરભાઈના પરિવારના આ નિર્ણયને સમાજમાં માનવતા અને અંગદાન પ્રત્યે જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે। પરિવારજનોએ વધુમાં વધુ લોકો અંગદાન માટે આગળ આવે તેવી અપીલ પણ કરી છે। મારા હસબન્ડ છે જીગર મહેતા, એમનું 9મી તારીખે રાત્રે ઘરે આવતા એક્સિડન્ટ થઈ ગયો હતો। અને એક્સિડન્ટ બી એવું હતું કે કશું હતું નહીં, પણ બાઇકથી સામે કોઈ જાનવર આવ્યું હોય કે કૂતરું આવ્યું હોય, એને લીધે બાઇક સ્લીપ થઈ ગઈ હોય, તો ત્યાં એમને એ પડી ગયા। પછી અમે ઇમરજન્સીમાં દવાખાનામાં લાવ્યા, તો પછી ત્યાં ડૉક્ટરે એવું કીધું કે એમને સર્જરી કરવી પડશે ન્યુરો સર્જન પાસેથી। પછી અમે એડવાઇસ લીધી અને એમની સર્જરી કરાવડાવી। પછી બીજા દિવસે એમને પોઝિટિવલી રિકવરી પણ થોડીક અમને આશા હતી કે રિકવરી આવવાનું શરૂ થઈ ગયું છે, એમનું બીપી ને એવું નોર્મલ પણ આવવાનું શરૂ થઈ ગયું। પણ પછી ત્રીજા દિવસે પછી એ વસ્તુ એવું હતું કે એમનું માઇન્ડ બરોબર રિસ્પોન્સ કરવાનું એક્ટિવ થતું નહોતું, એટલે એમાંથી બ્લીડિંગ શરૂ થઈ ગયું હતું। પછી ડૉક્ટર કહે કે હવે એમનું માઇન્ડ ઓલમોસ્ટ ડેડ થઈ જશે, પણ એમના ઓર્ગન્સ ચાલુ છે, તો આપણે વેઇટ કરીએ, હજી બી કદાચ પોઝિટિવલી થઈ શકે। એમનું લીવર છે, કિડની છે, લંગ્સ છે, બધું સરસ ચાલે છે અને ઓકે છે, તો અમે વેઇટ કર્યો। પણ હવે એવું છે કે એમનું માઇન્ડ હવે ડેડ જ રહેશે। ડૉક્ટર કહે છે કે પછી એમને એડવાઇસ આપી કે એમનું બધું સારું છે, તો તમે ડોનેટ કરો એમના ઓર્ગન્સને। પછી અમે ફેમિલી મેમ્બર્સને બધા બેસીને ડિસિઝન લીધો અને અમે એવું વિચાર્યું કે આજે અમારું તો આધાર નથી રહ્યો, પણ જેને બી આ દાનથી, જે દુનિયાનું મોટું દાન છે કે એનું બી જીવન વધશે અને એ બી આગળ જીવી શકે, એ જ મોટામાં મોટી વસ્તુ છે અમારા માટે કે ચલો હવે અમારું તો નથી માણસ, પણ સામે જેને બી આ જીવન મળશે એના આશીર્વાદ મારી છોકરીને ફળે, અમારા કુટુંબ પર રહે। આ જ મારું લોકોને કહેવાનું છે કે જો તમે બી આવું, ભગવાન કરે કોઈને આ પરિસ્થિતિ ના આવે। આ ડિસિઝન બહુ અઘરો હતો અમારા માટે, પણ અમે બીજા માટે એ અંગદાન થાય અને આગળ એ બી જીવે, એના માટે અમે આ ડિસિઝન લીધો છે। સ્મિતા જીગર મહેતા। વડોદરા શહેર સંસ્કારી નગરી, ધર્મની નગરી સાથે સાથે આજે જુઓ કે આપણે પહેલાં નેત્રદાન કરતા હતા, રક્તદાન કરતા હતા, પણ અંગદાન સાથે પણ પોતે અમારા જીગરભાઈ મહેતા વિષ્ણુકુંજ સોસાયટીમાં રહેતા હતા। 4 દિવસ પહેલાં એમનું એક્સિડન્ટ થયું હતું અને આ એક્સિડન્ટ દરમિયાન જ્યારે એમને બ્રેનમાં આજે પણ એમનું ખોપડીનો ઉપરનો ભાગ એ બાજુ પર મૂકેલો છે અને એમનું જ્યારે ડેટ ડિક્લેર થાય છે એના પહેલાં જ જ્યારે એમનું જ્યારે ઓર્ગન છે, જેવી રીતના કિડની છે, એમનું લીવર છે, એમની એક આંખનું નુકસાન છે, જ્યારે બાકી એક આંખ સારી છે, એનું પણ ડોનેશન એપોલોમાં છે, સિમ્સમાં છે અને અલગ અલગ વ્યક્તિને આવનારા 24 કલાકની અંદર એ લોકોનું પણ સામે પેશન્ટ રાખેલા છે કે એ લોકોનું ટ્રાન્સફર થાય। તો મને લાગે છે કે આના કરતાં ઉત્તમ દાન, અને આ ફેમિલી માટે એક દુઃખની ઘટના છે, પણ શહેર માટે અને સમગ્ર દેશ માટે આવી જે ઘટનાઓ કે લોકોને પોતાના જીવ ગયા પછી પણ પોતાનું અંગ બીજા 4 થી 5 લોકોને કામ લાગે, મને લાગે આના કરતાં વધારે કોઈ દાન ન હોઈ શકે। અને આ ફેમિલીને હું નતમસ્તક વંદન કરું છું કે આવી પરિસ્થિતિમાં પણ એ ઊભા રહીને આવું એમનું અંગદાન કરાવી રહ્યા છે। તો આ છે વડોદરા શહેરના આ સંસ્કારીને। મારા હસબન્ડ છે જીગર મહેતા।